નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. હવે આપણે યુનિટ 3B નું ઇન્ટ્રોડક્શન ભાગ આ વિડીયોમાં જોઈશું. યુનિટ 3B વિસ્ફોટક પદાર્થો અથવા ઇંગ્લિશમાં આપણે એક્સપ્લોઝિવ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ઇન્ટ્રોડક્શન ભાગમાં આપણે એની વ્યાખ્યા જોઈશું, એના પ્રકાર વિશે જાણીશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌથી પહેલાં વિસ્ફોટકો કોને કહીશું આપણે? તો કે વિસ્ફોટક પદાર્થો એટલે કે એવા ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થો કે જેને આપણે કોઈપણ રીતે સળગાવતા અથવા અથડાવતા મોટો અવાજ સાથે શું કરે? સળગી ઉઠે અને પરિણામે પુષ્કળ પ્રમાણમાં વાયુ છૂટા પડે અને ગરમી છૂટી પડે. એને આપણે વિસ્ફોટક પદાર્થો અને અથવા તો વિસ્ફોટકો તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એના પ્રકાર સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય રીતે 3 પ્રકાર જોવા મળે છે. પ્રાથમિક વિસ્ફોટકો અથવા એને ડેટોનેટર તરીકે ઓળખીએ, બીજા છે દ્વિતીયક વિસ્ફોટકો અને ત્રીજા છે ઓછા વિસ્ફોટકો જેને પ્રોપલન્ટ અથવા જે ફક્ત સળગે પરંતુ વિસ્ફોટ પામે નહીં, એને પ્રોપલન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે એના ઉપયોગના પ્રમાણે એને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો આવે છે મિલિટરી વિસ્ફોટકો અને એક છે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોમાં વપરાતા વિસ્ફોટકો. મિલિટરી વિસ્ફોટકોની વાત કરીએ તો એમાં RDX, TNT, ટેટ્રિલ, પિક્રિક એસિડ, પેટન વગેરે આ મિલિટરી વિસ્ફોટકો છે. જ્યારે ઉદ્યોગમાં વપરાતા વિસ્ફોટકોની વાત કરીએ તો એમાં નાઇટ્રોગ્લિસરીન અને ડાયનામાઇટ આ વગેરે વિસ્ફોટકો અહીંયા દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. વારંવાર મિલિટરી વિસ્ફોટકો એટલે કયા કયા છે એવું પણ પૂછાય, ઉદ્યોગોમાં વપરાતા વિસ્ફોટકો પણ પૂછાય અને વિસ્ફોટકોના પ્રકાર તમે જણાવો. તો વિસ્ફોટકોના પ્રકારની વાત કરે તો તમારે શોર્ટ ક્વેશ્ચનમાં શું લખવાનું કે પ્રાથમિક વિસ્ફોટકો, દ્વિતીયક વિસ્ફોટકો અને ઓછા વિસ્ફોટકો 3 પ્રકાર પડે છે. એની વ્યાખ્યા પણ પૂછાઈ શકે તો વ્યાખ્યા પણ આપણે યાદ રાખવાની રહેશે. આ હતો આપણે ઇન્ટ્રોડક્શન ભાગ. બાકીના જે અલગ અલગ હવે આપણે એના સંશ્લેષણ જોવાના છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.